ગુજરાતના તમામ મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં જોવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમામ અગત્યના સમાચારના વિડીયો જોવા મળતા રહે। હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર। ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ। છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે સુરતના પલસાણામાં 10 ઇંચ, ખેરગામમાં 7.75 ઇંચ, વિસાવદરમાં 8.5 ઇંચ, કામરેજ અને બારડોલીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે વરસાદના આંકડા પ્રમાણે તાપીનો ડોલવણ, માંડવી, જોડિયા, સુરત, નવસારી, માંગરોળ, વાસંદા, વ્યારા, વઘાઈ, દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે। સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। ખાડીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાડીએ વરસાદી પાણી લેવાનું બંધ કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। કમર અને કેડ સમા પાણી ભરાતા 141 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે। હવામાન વિભાગના અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક રામાશય યાદવના જણાવ્યા પ્રમાણે આજે બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જેમાં અતિભારે વરસાદ થઈ શકે છે। આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે।